ઝઘડિયા તાલુકાના રાજપારડીની ડીપી શાહ વિદ્યા મંદિર ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી। આ તિરંગા યાત્રામાં રાજપારડીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ તિરંગા યાત્રા ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ મહામંત્રી પ્રમુખ ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તિરંગા યાત્રા ડીપી શાહ વિદ્યા મંદિરેથી નીકળી બજારમાં આવેલ શહીદ ભગતસિંહ સ્મારક ખાતે સમાપન કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ 2025 સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાનું આખા દેશમાં આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ તિરંગા યાત્રા ઝઘડિયા તાલુકાના રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર હાઈસ્કૂલથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના હાથમાં તિરંગા લઈ ભારત માતાની જય જયકારા સાથે જોડાયા હતા। આ તિરંગા યાત્રા રાજપારડી ગુડલક હોટલ પાસે શહીદ ભગતસિંહની પ્રતિમા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ પ્રસંગે આજુબાજુના ગ્રામજનો અને હોદ્દેદારો તથા આગેવાનો કાર્યકરો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। 15મી ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ। 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ દેશભરમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એ પ્રમાણે સમગ્ર દેશના સમગ્ર રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને નગરોમાં પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી મુકામે વિદિશા વિદ્યાલયથી ભગતસિંહની પ્રતિમા સુધી અહીં સ્થાનિક બધી શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, શાળાના શિક્ષકો, આચાર્યો, રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને આમ જનતા મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રા રેલીમાં સૌ સાથે સહભાગી થયા છે, સૌ જોડાયા છે। આઝાદીની લડતમાં આ દેશના સ્વાતંત્ર્ય વીરોએ, ક્રાંતિકારીઓએ જે બલિદાન આપ્યું છે એને બિરદાવવા માટે, એને યાદ કરવા માટે અને તાજેતરમાં પાકિસ્તાનની સામે આપણા દેશના વીર જવાનોએ, લશ્કરની ત્રણેય પાંખોએ જે સિંદૂર ઓપરેશન એના માધ્યમથી જે સફળતા મેળવી છે, આ સફળતાને બિરદાવવા માટે, આ દેશના સૈનિકોને બિરદાવવા માટે આ તિરંગા યાત્રા આજે દેશભરમાં યોજાઈ રહી છે અને આ તિરંગા યાત્રા સાથે સૌ સહભાગી થયા છે। ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન। આજે આ રાજપારડી મુકામે તિરંગા યાત્રામાં જે લોકો સામેલ થયા છે, વિદ્યાર્થીઓ, આચાર્યો, વાલીઓ, રાજકીય નેતાઓ, સૌને ખૂબ ખૂબ અભિનંદન।